વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર આજે એક નવું પ્રકરણ એટલે કે પ્રકરણ 3 યામ ભૂમિતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યામ ભૂમિતિ ખરેખર જોવા જઈએ તો આપણે નાનપણથી થોડી ઘણી ભણતા આવ્યા છીએ. આ જ યામ ભૂમિતિ એ અત્યારે આપણે 2 પરિમાણમાં ભણીશું. એ જ યામ ભૂમિતિ જ્યારે તમે 11-12 સાયન્સમાં આગળ વધો અથવા તો પછી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાઓ એટલે કે ડિપ્લોમા અથવા એન્જિનિયર બનો ત્યારે આ યામ ભૂમિતિ એ 3 પરિમાણમાં ભણવાની આવશે. તો એ યામ ભૂમિતિના પાયાની શરૂઆત અત્યારે હાલ આપણે અહીંથી કરીએ છીએ. યામ ભૂમિતિના પાયાની શરૂઆત કરતા પહેલા આપણે એક નકશો જોઈ લઈએ. તમે બધા જોઈ શકતા હશો કે આ નકશો એ કયા શહેરનો છે. તમને બધાને સ્પષ્ટ એ શહેરનું નામ દેખાય છે. જુઓ ક્યાં છે આ નકશો. ગાંધીનગર શહેરનો આ નકશો છે. જ્યારે આ નકશાનું નિર્માણ કરવામાં આવ્યું એટલે ગાંધીનગર સિટીનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આપણી અમદાવાદ સિટી હોય અથવા તો મહેસાણા હોય, સુરત હોય, બરોડા હોય એના કરતા કંઈક જુદી જ રીતે આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે જોઈએ અહીં આગળ તો બહુ સ્પષ્ટ લખેલું છે ક રોડ. ત્યાર પછી જો ક રોડ આ રીતે જશે અહીંયા આગળ. પછી બીજો આવશે એ ખ રોડ, પછી ઘ રોડ, એ જ રીતે આગળ ઘ રોડ, પછી ચ રોડ અને છેલ્લે છ રોડ. કહેવાનો મતલબ એ છે કે અહીંયા આગળ જ્યારે આપણે ગાંધીનગર સિટીમાં એન્ટ્રી લઈએ ક્યાં તો અહીંથી લઈએ કાં તો આ બાજુથી આવીએ તો સૌથી પહેલા આ રીતે આપણને સમાંતર રેખાઓ મળે છે. આ રીતે આપણને અને સમાંતર રેખાઓને એમણે ક્રમશઃ ગુજરાતી શબ્દો ક રોડ, ખ રોડ, ઘ રોડ, ચ રોડ અને છ રોડ એ રીતે નામ આપેલું છે. ત્યાર પછી એમણે આ રીતે આડા બીજા રોડ લીધેલા છે. એમણે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર અને 7 નંબર સુધી આપેલા છે. કેટલા સુધી આપેલા છે? 7 નંબર સુધી આપેલા છે. એટલે કે આ રીતે એમણે ગાંધીનગરને સમાંતર રેખાઓ અને એ સમાંતર રેખાઓને છેદતી લંબ એ પણ સમાંતર રેખાઓ થાય અને ખ1, ખ2, ખ3 એ રીતે નામ આપ્યા છે. પછી દરેક નામની વચ્ચે આવતી અમુક ચોક્કસ જગ્યાઓ જે છે એણે એનું નામ સેક્ટર તરીકે રાખેલું છે. તમને એમ થાય હું શા માટે ગાંધીનગરનો નકશો બનાવું છું? તો આ ગાંધીનગરના નકશા સાથે આપણો જે ભાગ જોડાયેલો છે, જે પ્રકરણ જોડાયેલું છે યામ ભૂમિતિ, એને આની સાથે સીધો સંબંધ છે. આપણે જોઈએ કે કેવી રીતે આપણે યામ ભૂમિતિ સાથેનો સીધો સંબંધ છે. તો અહીંયા આગળ આપણે
ટેક્સ્ટ બુકની અંદર કંઈક આ રીતની આકૃતિ આપેલી છે. શું કહેવા માંગે છે આ આકૃતિ? જો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો W અંગ્રેજીમાં W એટલે આપણને ખબર છે શું થાય, વેસ્ટ. એટલે કે પશ્ચિમ. આ બાજુ ઈ આપેલો છે એટલે કે ઈસ્ટ, એટલે કે પૂર્વ. એક નાની સોસાયટીની રચના છે આની અંદર. એ સોસાયટીનો મુખ્ય રોડ જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફનો છે, જેની અંદર બીજી શેરીઓ આવેલી છે, એટલે બીજા નાના કાટખૂણે દોરેલા રસ્તા છે. ત્યાં આગળ શેરી એકમાં 1 2 3 4 5 એ રીતે પ્લોટિંગ કરેલું હોય. શેરી 2 ની અંદર એની સામેની સાઈડ આવી એ પ્રમાણે પ્લોટિંગ કરેલું હોય. પછી શેરી 3 આવે, 4. તો સોસાયટીનો નકશો બનાવતી વખતે પણ આ રીતે ધ્યાનમાં રાખીને નકશો બનાવવામાં આવે છે. આપણે ઘણી બધી વખત મકાન લેવા જતા હોઈએ શહેરી વિસ્તારમાં, તો શહેરી વિસ્તારમાં આપણને આ બધી માહિતી આપવામાં આવે છે કે ક્યાં અને કેવી રીતે આપણે આપણું મકાન એક્ઝેક્ટ કઈ લોકેશન ઉપર હશે એ પણ આપણને ખ્યાલ આવે છે. ચલો આપણે વિચાર કરીએ કે આવું આપણે કઈ રીતે શીખી શકીએ. તો આપણી જોડે એક આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે કે આકૃતિ એની અંદર એક બિંદુ એ પુસ્તકમાં વચ્ચે આપેલું છે. એક બિંદુ અહીંયા આગળ આપણને આપેલું છે. હવે જ્યારે બિંદુ આપેલું છે આપણે એનું સ્થાન નિશ્ચિત કરવું છે. આપણે આ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવું છે. તો સ્થાન કયા સંદર્ભ બિંદુથી નક્કી કરવું એ પણ ખૂબ જરૂરી છે. જો હું આ બિંદુનું સ્થાન નક્કી કરવા માંગતો હોઉં અને હું જો આને સંદર્ભ બિંદુ લઈ લઉં તો આ સંદર્ભ બિંદુથી ઉપરની દિશામાં, હું શબ્દ વાપરું છું, આ સંદર્ભ બિંદુથી ઉપરની દિશામાં અહીંયા આગળ આપણે આ રીતે દોરીએ છીએ તો કેટલા કાપા કાપે છે? તો એ આપણા પસંદ કરેલા સંદર્ભ બિંદુથી 9 સેન્ટીમીટર ઉપર છે. પરંતુ કેટલું આ બાજુ જાય છે જો આ જોવાવાળાની દ્રષ્ટિ ઉપર રહે. પેલું હિન્દી પિક્ચરમાં હતું ને, તું મારા વાલા દાયા કે મેરા વાલા દાયા, દાયા બાયા વાળું આવતું હતું ને, જો યાદ કરીએ તો અહીંથી આપણે એમણે માપ્યું તો 1 2 3 4 ને 5. આ જ વસ્તુ જો બીજો કોઈ વિદ્યાર્થી આ રીતે માપે જુદી રીતે, એણે વિચાર્યું કે હું સંદર્ભ બિંદુ આને લઉં છું, એણે સંદર્ભ બિંદુ બદલી કાઢ્યો. જો સંદર્ભ બિંદુ બદલાય તો આપણને અહીંયા આગળ તો 1 2 3 4 5 6 7 8 અને 9 મળી જશે. પરંતુ આ બાજુથી વિચારીએ તો વિચારજો, એક 2 3 4 5 6 7. તો શું કહી શકાય આપણે? ભાઈ હું આમ ઊભો છું આ બાજુ, બરોબર, આ બાજુ આપણે આ રીતે ઊભા હોય તો શું કહી શકીએ કે ભાઈ ડાબી બાજુ એ 7 અને ઊંચાઈ 9 સેન્ટીમીટરે આપણને આ સંદર્ભ બિંદુ મળે. પણ જો આપણે આ બાજુની દ્રષ્ટિએ વિચારીએ
કે ભાઈ આ બાજુથી માપવાની શરૂઆત કરી તો શું કહી શકીએ કે સંદર્ભ બિંદુથી જમણી બાજુએ 5 એકમ અને ઉપરની તરફ 9 એકમ. કહેવાનો મતલબ એ છે કે જો સંદર્ભ બિંદુ બદલાઈ જાય તો જે બિંદુ આપણે પ્રાપ્ત કર્યું છે એનું સ્થાન બદલાઈ જાય. આગળ જોઈએ આપણે એને. તો આગળ જોતા પહેલા આ વસ્તુને આપણે રવા દઈએ. આપણે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ છીએ. આપણે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ છીએ તો કેવી રીતનું આયોજન હોય છે થિયેટરની અંદર? તો થિયેટરમાં જે આયોજન હોય છે કે સૌથી પહેલા સ્ક્રીન આવે છે. આપણે લખી શકીએ સ્ક્રીન અથવા તો પડદો. પડદાથી ચોક્કસ દૂર અંતરે આ રીતે હરોળ ગોઠવેલ હોય છે અને એ હરોળ પર જ્યાં જ્યાં આગળ આપણને આ મિક્સ જોવા મળે છે ત્યાં બધે ખુરશીઓ સેટ કરેલી છે, ચેર્સ. આપણે થિયેટરની અંદર બેઠા છીએ. થિયેટરની અંદર જ્યાં મેં આ પીળા રાઉન્ડ માર્યા છે બરોબર, ત્યાં આગળ બધે ખુરશીઓ મૂકેલી છે. હવે એમાં પણ એક સિસ્ટમ હોય છે કે સૌથી નીચેની રો હોય એને એમણે એ નામ આપેલું હોય છે, પછી બી, પછી સી અને ઉપર જતા ડી, ઈ, એફ. આપણે થોડો નાનો સેલ લીધેલો છે. ખુરશીઓને પણ નંબર આપેલા હોય છે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. એમ તો ઘણું મોટું હોય છે, 50 સુધી જતી હોય છે એક લાઈનમાં સીટો. હું એમ કહું કે મારી ટિકિટનો નંબર એ C7 છે. હું થિયેટરમાં અંદર ઘૂસ્યો અને મારી ટિકિટનો નંબર છે C7. તો હું ક્યાં જઈને ઉભો રહીશ? તો C એટલે આપણી આ લાઈન થઈ ગઈ. એની અંદર 7 એટલે આ. તો આ જે ચેર છે, આ જે ચેર છે એ મારી C7 હશે. એ જ રીતે કોઈ વ્યક્તિને D2 નંબરની સીટ મળી છે, D2. તો શું થશે? તો એ ડી આ રીતે જશે અહીંથી અને 2 એટલે અહીંયા આગળથી. તો આ જે સીટ મળશે એ D2 સીટ હશે. કહેવાનો મતલબ કે અહીંયા આગળ હરોળ અને સ્તંભ, હરોળ અને સ્તંભને એક ચોક્કસ નંબર સાથે જોડેલા છે. હરોળ અને સ્તંભને એક ચોક્કસ નંબર સાથે જોડેલા છે. હવે આપણી વાત કરીએ
વર્ગખંડની, થિયેટરમાંથી બહાર આવી જઈએ, વર્ગખંડમાં પાછા આવી જઈએ. આપણી જોડે એક આ ચિત્ર છે. આપણે એનું એનાલિસિસ કરીએ છીએ. આપણા વર્ગખંડમાં આ પરિસ્થિતિ જ હોય છે. પાટલીઓ વચ્ચે થોડી જગ્યા હોય, બાકી બેઠા તો આપણે આજે જ હોઈએ છીએ ને. હરોળ અને સ્તંભ, આ આપણા વર્ગ શિક્ષકનું ટેબલ છે. બરોબર છે. અને અહીંયા આગળ ઘણી બધી જગ્યાએ અહીંયા બતાવ્યું છે, સોનિયાની પાટલી દર્શાવે છે. એટલે જે આ જે ડાર્ક વાળો પોર્શન છે, એ જો સોનિયાની પાટલી હોય, બરોબર છે, તો એની પોઝિશન કઈ આવે? તો હરોળ, પહેલી હરોળ છે, આ બીજી હરોળ છે, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, 7 હરોળ છે આપણી જોડે. અને સ્તંભ ગણીએ તો 10 સ્તંભ છે, 1 થી 10. તો આ જે સ્થાન છે, એનું ચોક્કસ સ્થાન લખવું હોય, અહીંયા આપણે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આપણે શરૂઆત આ બાજુથી જ કરી છે. એવું નહીં કે આપણે આ બાજુથી શરૂઆત કરી. આ બાજુથી શરૂઆત કરી છે. એનું ચોક્કસ સ્થાન લખવું હોય તો આપણે કયું લખી શકીએ? તો ભાઈ હરોળ ત્રીજી આવશે, જ્યારે સ્તંભ એ 5 આવશે. તો આ રીતે આપણે લખી શકીએ. આ સિવાય ચલો બીજું કોઈ સ્થાન હોય, આ સ્થાન લઈએ આપણે. આ સ્થાન વિશે આપણે શું કહી શકીએ? જે રીતે મેં અહીંયા લખ્યું છે કે ભાઈ ત્રીજી હરોળ અને 5મો સ્તંભ, તો આના વિશે આપણે શું લખી શકીએ? ચલો જવાબ વિચારો. હું જોઉં કે તમે લોકો જવાબ મોકલો છો કે નહીં કોમેન્ટમાં. હો, હા, કોમેન્ટમાં અમુક જવાબ તો આવ્યા. આ રીતે જ ખાલી વિચારવાનું છે તમારે. હા, ઘણા બધા વિદ્યાર્થી સાચા જવાબ આપે છે. તો ખરેખર હાર કઈ છે? 6થા નંબરની. અને આમ પણ સ્તંભ પણ 6થો છે. તો આ રીતે આપણે વિચારી શકીએ. વર્ગખંડની અંદર પણ આપણી ગોઠવણી ઉપરથી આપણે સ્પષ્ટ કરી શકીએ. ચલો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? આ વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? ચલો મને જવાબ મોકલાવો. આ વર્ગખંડમાં આ રીતની સિસ્ટમ હોય તો કેટલા વિદ્યાર્થી બેસી શકે? એટલે કે એની કુલ કેપેસિટી કેટલી છે? ચલો સરસ, જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણી જોડે 7 હરોળ છે, એટલે કે હાર છે. દરેક હારમાં 10 વિદ્યાર્થી બેસી શકે છે. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લેવી હોય આપણે, તો શું કહી શકીએ આપણે કે ભાઈ 7 હરોળ અને દરેક હરોળમાં 10 વિદ્યાર્થી, એટલે આમાં 70 વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે. ઘણો મોટો વર્ગ છે આ રહ્યો. તો આ રીતે આપણે દરેક વિદ્યાર્થીનું સ્થાન પણ નક્કી કરી શકીએ અને વર્ગની કેપેસિટી પણ નક્કી કરી શકીએ. ચલો આગળ જઈએ. સૌથી મહત્વનો ફાળો કયા ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિમાં અને કઈ પરિસ્થિતિમાં આપ્યો, વિચારવા જેવી વસ્તુ છે.
આપણી સામે લખેલું જ છે. રેને દ કાર્ટે, ધ ગ્રેટ ફ્રેન્ચ મેથમેટિશિયન of the 17th century, એટલે 17મી સદીમાં, લાઈ ટુ લાઈ ઇન અ બેડ એન્ડ થિંક, એટલે રાત્રે પથારીમાં પડ્યા જુઓ, વિચારવા જેવું છે કે રાત્રે પથારીમાં પડ્યા વિચારતા હતા. And one day when the resting in bed, he solved the problem of describing the position of point in a plane. એટલે હમણાં જે આપણે સૌથી પહેલું જોયું ને કે ભાઈ એક ચોરસ પેજ હતું. ચલો યાદ કરીએ ક્યાં હતું એ ચોરસ પેજ. તો આપણે જે જોયું એ આ હતું કે એક ચોરસ પેજની અંદર એક બિંદુ હતું. એ બિંદુનું સ્થાન કેવી રીતે નક્કી કરવું, એ સ્થાન નક્કી કરવા માટે રાતના પથારીમાં સૂતા સૂતા વિચાર કરતા હતા, અને વિચાર કરતા કરતા એ આખી એક નવી યામ પદ્ધતિ તૈયાર કરી. સ્પષ્ટ લખેલું છે, હિઝ મેથડ વોઝ ડેવલપ ઓફ ધ ઓલ્ડર આઈડિયા ઓફ લેટિટ્યુડ એન્ડ લોન્જિટ્યુડ, અક્ષાંશ અને રેખાંશ ઉપર. ભૂગોળ, જો અહીંયા આગળ ગણિત એ ભૂગોળ સાથે પણ જોડાયેલું છે. અક્ષાંશ અને રેખાંશ આપણે જાણીએ છીએ ભૂગોળમાં આવે છે, અને એના ઉપરથી દરેક દેશ પોતાનો સમય નિશ્ચિત કરે છે. In honor of Descartes, the system used describing the position of point in a plane is also known as the Cartesian system. એટલા માટે આપણે તેને કાર્ટેશિયન સિસ્ટમ એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે કે યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. વિચાર ગમે ત્યારે આવે. બાળકો, તમને પણ વિચાર આવી શકે છે. તમે પણ આવું વિચારતા વિચારતા કંઈક નવું શોધી શકો છો. એટલે વિચાર કરવાનું છોડવું નહીં. આપણે વિજ્ઞાનમાં પણ શીખ્યા હતા ને, હા, કોના વિશે ખબર છે? ન્યૂટન વિશે. હા, ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળી ન્યૂટનની કે ભાઈ સફરજન નીચે પડ્યું, સાદો માણસ હોય તો શું કરે? કાપીને ખાઈ જાય. પણ એમણે વિચાર્યું કે આ નીચે જ કેમ પડ્યું, આજુબાજુ કેમ ના ગયું? અને જ્યારે એવું વિચાર્યું ત્યારે ગતિના બધા નિયમો વિશે આપણને સમજ મળી. એ જ રીતે જ્યારે અહીંયા યામ ભૂમિતિની અંદર રેને દ કાર્ટે આરામ કરતા કરતા એટલે કે પથારીમાં સૂતા સૂતા વિચાર્યું, અને આપણને આખું એક દ્વિપરિમાણીય બિંદુનું સ્થાન કેવી રીતે નિશ્ચિત થાય તેની માહિતી મળી ગઈ. હવે આપણે તમારા માટે એકદમ સહેલું સ્વાધ્યાય, એકદમ સહેલું છે. આમાં જરૂરી નથી કે આ સ્વાધ્યાયમાં દરેક વિદ્યાર્થીને એક સરખા જવાબ આવે. પહેલું શું છે, બીજી કોઈ વ્યક્તિ તમારા અભ્યાસના ટેબલ પર ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવશે. મેં પહેલા જ કીધું ને કેવી રીતે થાય. એકદમ જુદી પદ્ધતિ મેં કીધું કે આપણું આ ટેબલ છે, અને ટેબલ ઉપર અહીંયા આગળ આપણે કંઈક લેમ્પ મૂકેલો છે. હવે આપણે તેનું સ્થાન નિશ્ચિત કરવું છે. મેં પહેલા જ કીધું, કોઈ વિદ્યાર્થી હોય એ આ રીતે સ્થાન નિશ્ચિત કરશે. બીજો કોઈ વિદ્યાર્થી અહીંથી પણ સ્થાન નિશ્ચિત કરી શકે. તો દ્વિપરિમાણમાં જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા સંદર્ભ બિંદુને ધ્યાનમાં રાખી જુદા જુદા સ્થાન નિશ્ચિત કરી શકે.
તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. એક કે ડાબી બાજુથી 5 સેન્ટીમીટર, જમણી બાજુથી 6 સેન્ટીમીટર ને ઉપરથી 4 ને નીચેથી 5 ને, આવું ના બને. એટલા માટે જ આપણે યામ ભૂમિતિનો ઉપયોગ કરતા શીખીશું. બીજું જે વસ્તુ છે એ તમે તમારી જાતે, મેં તમને હમણાં જ બતાવ્યું ગાંધીનગરનો નકશો બતાવ્યો ને, બસ એ પ્રમાણે આપણે આપણા શેરીનો રસ્તો નક્કી કરવાનો છે. તમે જે ગામમાં જે રીતે રહેતા હો, જે જગ્યાએ રહેતા હો, તે આજુબાજુના વિસ્તારની અંદર 100 મીટરની અંદર, એટલે કે 50 મીટર ડાબે, 50 મીટર જમણે, 50 મીટર આગળ ને 50 મીટર પાછળ, એટલો જો આપણે કાચો નકશો બનાવીએ તો પણ આપણને નકશા દોરતા આવડી જાય. આગળ વધીએ તો આગળ વધતા આપણે ખબર પડી કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આપણે હંમેશા જોતા હોઈએ છીએ, પણ આ પદ્ધતિની અંદર આપણે જે જોવાનું છે પહેલો પ્રશ્ન એ થાય કે આ કેટલા પરિમાણમાં છે. આ જે સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા આપણે શરૂઆતથી દોરતા આવ્યા છીએ. સંખ્યા રેખા આપણે ઘણા સમયથી દોરતા આવ્યા છીએ. પહેલા પ્રકરણમાં પણ આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું છે. નાના ધોરણ એટલે કે 5મા 6ઠા ધોરણથી પણ આપણે સંખ્યા રેખા દર્શાવતા આવ્યા છીએ. તો અને વત્તા ધોરણ 9 ની અંદર પણ 5મા પ્રકરણમાં આપણે કંઈક શીખી ગયા. શું શીખી ગયા? પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ, આવતું હતું કંઈક આવું. શું હતું એની અંદર? રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આ આપણી જોડે રેખા જ છે. આ રેખાની અંદર કોઈ એક બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે સ્વીકારી લીધું છે, એટલે ત્યાં આગળ આપણે શૂન્ય મૂકી દીધું છે. પછી ત્યાંથી ચોક્કસ અંતરે, શબ્દ વાપરું, ચોક્કસ અંતરે આપણે 1, 2, 3, 4, 5 લખી કાઢ્યા છે. એ જ રીતે એનાથી વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતરે -1, -2, -3, -4, -5 લખ્યા છે. ફરી પ્રશ્ન એવો થાય કે ઉગમ બિંદુથી જમણી બાજુ બધી ધન સંખ્યાઓ લીધી છે ને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ લીધી છે. તો વિરોધી સંખ્યા કેવી રીતે આવી? આપણે શું કહીએ? વિરોધી સંખ્યા આવે એટલે 1 હોય તો કે -a, 5 હોય તો કે -5, 8 હોય તો કે -8, 1 હોય તો કે -1, -5 હોય તો 5, -4 હોય તો 4. એને વિરોધી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જો વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એવું કહેવામાં આવે કે બે સંખ્યાઓનો સરવાળો જો શૂન્ય થાય, બે સંખ્યાઓનો સરવાળો જો શૂન્ય થાય તો આપણે એને પરસ્પર વિરોધી સંખ્યા કહીએ છીએ. જો આપણે આ રેખાની ઉપર જોઈએ તો શૂન્યથી સમાન અંતરે આવેલી, શૂન્યથી એટલે ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલી જે બે સંખ્યાઓ છે એ પરસ્પર વિરોધી હોય. એટલે જો અહીંયા આગળ 1 હોય તો અહીંયા એની સામે એટલા જ અંતરે આવેલી હોય એને -1 કહી શકીએ. જો અહીંયા આગળ 2 હોય તો એટલા જ અંતરે આવેલી -2, એટલે કે જમણી બાજુ જો ધન સંખ્યા હોય તો ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, જે શૂન્યથી બંને સરખા અંતરે આવેલી હોય. ચલો આપણે આ બિંદુઓને નામ આપી દઈએ. આપણે આ બિંદુઓને નામ આપી દઈએ. નામ આપી શકાય. આને આપણે A નામ આપીએ, B, C, D, E, F, G, H, I અને J. થોડું પાછા નાના ધોરણમાં જઈએ. આપણે અંતર શોધતા હતા. અંતર શોધી શકાય, અહીંયા આગળ અંતર શોધી શકાય. હું એમ કહું છું
કે આપણે AH નું અંતર શોધવું છે. AH નું અંતર શોધવું છે. તો આપણે કેવી રીતે લખતા હતા? આપણે લખતા કે માનાંકમાં A માઇનસ H. કેમ આપણે લખીએ માનાંકમાં A માઇનસ H? કારણ કે અંતર ક્યારેય ઋણ હોતું નથી. જો આપણે એ રીતે લઈએ તો શું લેવાય? તો કે A ની કિંમત તો -5 છે અને H ની કિંમત 3 છે. માનાંકમાં -8 આવે તો અંતર તો ધન છે 8. ગણીએ આપણે કેવી રીતે? તો અહીંથી 1 2 3 4 5 6 7 8 આવી ગયા. કોઈ વિદ્યાર્થી એવું વિચારે ના મારે H શોધવું છે. શોધી શકાય, આ જ વસ્તુ છે. H માઇનસ A કરવું પડે. H તો H નું મૂલ્ય આપણી જોડે 3 છે. પછી માઇનસ A નું મૂલ્ય -5 છે એટલે કે -5. શું થશે? 3 તો 3 જ રહેશે, પણ માઇનસ જ્યારે માઇનસ સાથે ગુણાય તો એનો જવાબ પ્લસ થઈ જાય એટલે કે +5. એટલે કે માનાંકમાં 8 જવાબ 8 જ આવે. તો આ રીતે આપણે બે બિંદુ જો સીધી જ રેખામાં હોય તો આપણે એનું અંતર માપી શકીએ છીએ. આગળ જઈએ આપણે. અહીંયા કંઈક જુદી આકૃતિઓ છે. આપણે ગાંધીનગરનો નકશો જોઈએ ને કંઈક આના જેવો દેખાય. આપણે ગાંધીનગરનો નકશો જોઈએ તો કંઈક આવો દેખાય છે. જુઓ છે ક્યાં છે ફરીથી? જુઓ કે જેની અંદર કંઈક આ રીતે કાટખૂણો બનતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ફરીથી આપણે ત્યાં પહોંચી જઈએ લાસ્ટ સીટ પર. તો ગાંધીનગરનો નકશો કંઈક આ રીતે ગોઠવાયો હોય તેવું લાગે છે. આ રીતે પણ ગોઠવી શકાય, પણ જ્યારે આપણે ગ્રાફ વિશે ભણવાના હોઈએ ત્યારે આપણે મોટા ભાગે આ રીતે ગોઠવીશું. કારણ કે આપણા ગ્રાફ તો બધા A4 સાઈઝના પાનાની અંદર વ્યવસ્થિત જ હશે. જે રીતે આપણે આના પહેલા જોયું સંખ્યા રેખા જોઈ ને, એ કંઈક આ રીતે હતી. એ જ રીતે આપણે જે સંખ્યા રેખા પહેલા આડી હતી એને આપણે ઊભી પણ ગોઠવી શકીએ. કેમ? કારણ કે એને એક જ પરિમાણ છે. એવું જરૂરી નથી આપણે આને હજી આડી અવળી કરી શકીએ. બરોબર છે? કોઈ એમ વિચારે કે ના મારે તો આને ખૂણામાં વાળવી છે તો વાળી શકાય. હવે આ જ સંખ્યા રેખા ઉપર આપણે લાવી દઈએ બીજી રેખા. જુઓ આપણી ટેક્સ્ટ બુકમાં કંઈક આવું ચિત્ર આપેલું છે આપણને. એક સંખ્યા રેખા છે એ આડી મૂકેલી છે, બીજી સંખ્યા રેખા એ ઊભી મૂકેલી છે. આ બંને સંખ્યા રેખાઓને જ્યારે આપણે એકબીજા ઉપર આ રીતે ગોઠવી દઈએ
આ રીતે આપણે એને ગોઠવી શકીએ કે જ્યારે એમની વચ્ચે જે રચાતો ખૂણો હોય એ કાટખૂણો બને. હું અહીંયા પણ દર્શાવી શક્યો હોત, પણ આપણી અનુકૂળતા માટે કે ભાઈ આપણે જે બે સંખ્યા રેખા લીધી એ બંને એક એક પરિમાણ વાળી હતી. જ્યારે બે સંખ્યા રેખાને આપણે ભેગી કરી દઈએ છીએ ત્યારે એના પરિમાણ પણ બે થઈ જાય છે. એક એક્સ પરિમાણ અને બીજું વાય. અહીંયા આપણે જે બિંદુ રહી ગયા છે દર્શાવી દીધું, અહીંયા એક લખી કાઢવું પડે, અહીંયા માઇનસ એક લખી કાઢવું પડે. તો આ રીતે આપણને રેને દેકાર્ટે વાસ્તવિક સંખ્યા સાથે ક્રોસ ગુણાકાર એ આપણને આખું એક નવું સમતલ આપે છે. ચલો યાદ કરો, સમતલને કેટલા પરિમાણ હોય છે? આપણું યુક્લિડની ભૂમિતિની અંદર સમતલને એમણે બે પરિમાણ કીધા છે, એટલે એક્સ અક્ષ એ પણ એક પરિમાણ થઈ જાય અને વાય અક્ષ એ પણ એક પરિમાણ થઈ જાય. તો આ રીતે આપણે યા ભૂમિતિની અંદર કોઈ પણ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવું હોય તો કરી શકીએ. હમણાં જે આપણે બે અલગ અલગ રેખાઓ લીધી હતી તેને ભેગી કરતા આપણને કંઈક આ રીતે આપણા આલેખને 4 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. બહુ સ્પષ્ટ દેખાય છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે આપણે સંખ્યા રેખા દોરતા હોઈએ તો જમણી બાજુને હંમેશા ધન લઈએ છીએ અને ડાબી બાજુને ઋણ લઈએ છીએ. એ જ વસ્તુને આપણે જે સંખ્યા રેખા લીધી છે એને આપણે એક્સ ડેશ કહ્યું છે. તે સંખ્યા રેખાને આપણે એક્સ ડેશ કહ્યું છે. જ્યાં એક્સ પર બધી ધન સંખ્યાઓ એટલે કે ઉગમ બિંદુ ઓ થી સમાન અંતરે આપણે 1 2 3 4 5 6 7 8 સુધી આગળ વધ્યા છીએ. એ જ રીતે ડાબી બાજુ જેમ સંખ્યા રેખામાં આપણે ડાબી બાજુ ઋણ લેતા હતા એ રીતે અહીંયા આગળ -1 -2 -3 -4 -5 -6 એમ આગળ વધ્યા છીએ. બીજી સંખ્યા રેખા જે આપણે લીધી હતી એ પ્રથમ સંખ્યા રેખાને કાટખૂણો બનાવે છે, જેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો એક્સ અક્ષના ઉપરનો જે ભાગ છે ત્યાં વાય અક્ષ ઉપર કોઈ પણ સમાન અંતરાળું નિશ્ચિત બિંદુ છે ઉપરની સાઈડ એને આપણે ધન તરીકે લઈએ છીએ. એટલે કે 1 2 3 4 5 6 એ રીતે. જ્યારે નીચેની તરફ એટલે કે એક્સ અક્ષની નીચે જે છે એને આપણે ઋણ યામ તરીકે લઈએ છીએ, -1 -2 -3 -4 -5 -6 એમ. તો આ રીતે આપણે એક્સ અને વાય યામને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે જમણી બાજુ ધન સંખ્યાઓ એક્સ અક્ષ પર, ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ. વાય અક્ષના વિચારીએ તો ઉપરની તરફ એટલે કે એક્સ અક્ષની ઉપરની તરફ ધન સંખ્યાઓ અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ લઈએ છીએ. આગળ વધીએ છીએ આપણે તો એના કારણે આપણું જે આખું સમતલ છે, ચલો આપણે જોઈએ પેલું બોર્ડ જ આપણું જે હતું એ. ધારો કે એમ કહો કે આ જે બ્લેક બોર્ડ છે આપણું એક આખું મોટું સમતલ છે. જ્યારે એની અંદર આપણે આ એક્સ અને વાય રેખાઓ ઉગમ બિંદુ પર પરસ્પર કાટખૂણે દોરીએ છીએ તો આ જે સમતલ કહેવાય એ સમતલના કેટલા ભાગ પડે છે? ચલો જવાબ મોકલાવો. આ સમતલમાં કેટલા ભાગ પડે છે? આપણી જોડે આવડું એક સમતલ છે જેની અંદર આપણે એક્સ અક્ષ
અને વાય અક્ષને દોરતા આ સમતલમાં કેટલા ભાગ પડે છે? ચલો સરસ, જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસ. એમ પણ આપણી ચોપડીમાં એ જ વસ્તુ નીચે આપેલી છે. જુઓ, અહીંયા આગળ એક વસ્તુ ખાસ કીધેલી છે કે સમતલમાં જ્યારે આપણે આડી અને ઊભી રેખા કરીએ છીએ ત્યારે સમતલના 4 ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? 4 ભાગ. આ 4 ભાગ માટે ચરણ એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે કે સમતલના જે 4 ભાગ પડે છે એમાં એમણે ચરણ એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. પછી એમણે 2 શબ્દો આપ્યા છે, સમઘડી અને વિષમઘડી. અંગ્રેજીમાં કહીએ તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ખ્યાલ છે શું ક્લોકવાઇઝ કહેવાય? તો જો આમ ફરીએ એટલે કે ઘડિયાળના કાંટા ફરતા હોય એ દિશામાં જો આપણે ફરતા હોઈએ, ઘડિયાળના કાંટા ફરતા હોય એ દિશામાં જો આપણે ફરતા હોઈએ તો એને સમઘડી કહેવાય. પણ ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશામાં એટલે કે ઊંધા હોઈએ તો આપણે એને વિષમઘડી કહીએ છીએ. તો જ્યારે ચરણના નામ આપવાના હોય તો આપણે વિષમઘડી કહેવાનું છે. એટલે કે આ જે છે એ આપણું સૌથી પહેલું ચરણ થશે, જે મેં રોમન અક્ષરમાં લખ્યું છે 1. ત્યાર પછી વિષમઘડી એટલે આ બાજુ આવીએ તો એને આપણે ચરણ 2 કહીશું. હજી આપણે વિષમઘડીમાં આગળ આવીએ તો અહીંયા આગળ આપણને મળશે ચરણ 3 અને છેલ્લે ચરણ 4. કહેવાનો મતલબ કે જ્યારે આપણે કોઈ પણ સમતલ માં 2 પરસ્પર કાટખૂણે છેદતી રેખાઓ લઈએ તો એ રેખાઓ જ્યાં છેદે છે તેને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એ ઉગમ બિંદુ એ આ સમતલને 4 ચરણમાં વિભાજિત કરે છે. કેટલા ચરણમાં? 4 ચરણમાં, જેને આપણે વિષમઘડી એટલે કે ઘડિયાળથી ઊંધી દિશામાં વિષમઘડી 1, 2, 3 અને 4 આ રીતે ચરણોમાં વહેંચીએ છીએ. હવે અગત્યની વસ્તુ છે શીખવા જેવી કે ભાઈ ચરણની અંદર ગયા પછી શું કરવું. ચલો આપણે પાછા એ જગ્યાએ જતા રહીએ. એ જગ્યાએ ગયા પછી આપણે એક બિંદુ નિશ્ચિત કરીએ છીએ. એ જગ્યાએ ગયા પછી આપણે એક બિંદુ નિશ્ચિત કર્યું છે. એ બિંદુ આ રહ્યું છે આપણું, જેને આપણે એ કહી શકીએ. આ બિંદુથી આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર લંબ દોરીએ છીએ. ચલો, બંને ઉપર આપણે લંબ દોરીએ છીએ. બંને પર આપણે લંબ દોરી દીધા છે. હું એમ કહેવા માંગુ છું કે આ બિંદુ એ છે એ આ વાય લીટીથી કેટલું દૂર છે. તો આપણે જોઈએ તો 1 અને 2 બિંદુ દૂર છે. એ જ રીતે એક્સ લીટી એટલે કે એક્સ અક્ષથી કેટલું દૂર છે તો 1, 2, 3 અને 4. તો જો આપણે ઉગમ બિંદુથી બિંદુ એ કેટલે દૂર છે એના માટે શું કરવું જોઈએ તો એ બિંદુથી એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર સૌ પ્રથમ લંબ દોરવા જોઈએ. ચલો, આટલું શીખ્યા ને આપણે? હા, આવડી જશે ને પાક્કું? તો બાકીનું આપણે ક્યારે શીખીશું? આવતીકાલે.
જ્યારે આપણે આવતીકાલે શીખવા બેસીએ તો દરેક વિદ્યાર્થી એક ગ્રાફ પેપર, પેન્સિલ, ફૂટપટ્ટી લઈને બેસશે. તો શું થાય? તો એને તમામ બિંદુ, ચરણ, શું ધન આવે, શું ઋણ આવે, બધી માહિતી મળે. તો